અંકલેશ્વરના સંજાલી ગામના મહારાજા નગર ખાતે આઈટીઆઈનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સન ફાર્મા દ્વારા આઈટીઆઈનો તમામ ખર્ચ CSRના ફંડમાંથી કરવામાં આવશે. 50 થી 55 સ્ટુડન્ટોને આઈટીઆઈ શરૂ કરવામાં આવી હતી, જેમાં નર્સિંગ અને ઇલેક્ટ્રિકના કોર્સ શીખવામાં આવશે. 3 મહિનાના કરવામાં આવશે. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સન ફાર્માના CSR હેડ શહેજાદ બેલીમ, HR હેડ દિવ્યેશ શાહ, યુનિટી હેડ બલજીતભાઈ, ફેક્ટરી હેડ શ્રી વાસ્તવભાઈ, સંજાલી ગામના સરપંચ અતિકા સફકતભૈયા, સભ્ય સફકતભૈયા, રાજુભાઈ પટેલ, સંજાલી ગ્રામ પંચાયતના તલાટી સતીશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. हाँ, मैं डॉक्टर अजय श्रीवास्तव सन फार्मास्यूटिकल पनौली से ऑपरेशन हेड है और यहाँ पर आकर हमको बहुत इम्पोर्टेंट मैसेज ये मिला है कि बच्चों को जो स्किल डेवलपमेंट हो रहा है, गवर्नमेंट का कोर्स है और सन फार्मा का सपोर्ट है और साथ में NGOs का सपोर्ट है, उसके कारण जो बच्चे स्किल डेवलपमेंट हो रहा है वो सोसाइटी के लिए बहुत ही ज़्यादा हेल्पफुल है और ये संस्था लास्ट 10 साल से जो काम कर रहे हैं वो एक सराहनीय काम है. इससे सन फार्मा उनका बहुत सारा प्रशंसा करती है और जो बच्चे आए हैं उनके भविष्य के लिए शुभकामनाएं देते हैं. थैंक यू. नमस्कार, મારું નામ જાવેદ છે. હું લર્નેડ સ્કિલ લિમિટેડમાંથી છું. આજે લર્નેડ સ્કિલ લિમિટેડ અને સન ફાર્મા દ્વારા પાનોલી GIDCમાં મહારાજા નગરમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓપનિંગ થઈ છે. ઓપનિંગનો પ્રોગ્રામ હતો. અહીંયા લોકલ સરપંચ સાહેબ સંજાલી અને સન ફાર્માના CSR હેડ્સ અને સન ફાર્માની ટીમ આખી અને લર્નેડની ટીમ દ્વારા એક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે. અહીંયા दो जॉब रोल છે. એક આપણું જનરલ ડ્યુટી અસિસ્ટન્ટ GDA અને અસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન છોકરાઓ માટે અને 25-25ની દોનો બેચો બની છે અને આજે અમે ઉદ્ઘાટન કર્યો છે. અમે લોકો ઈચ્છા રાખીએ છીએ કે આવા સપોર્ટ મળશે અહીંયા સરકારમાં અને બીજી કંપની દ્વારા તો ઘણી બધી ટ્રેનિંગ અહીંયા ચાલુ કરવાના છે. અહીંયા જો મેન પાવરની શોર્ટેજ છે પાનોલી GIDCની અંદર અને સ્કિલ્સની જે અમે પૂરી કરીએ. આભાર. થેન્ક યુ.